તમારું નામ આ નામ રેખાબેન પરમાર. અમે અહીં રહેતા હતા, સમ્રાટમાં રહેતા હતા. એને અમે તો કામે ગયા હતા, અચાનક બધા આવ્યા એસઆરસી વાળા ઘરમાં ઘૂસી ગયા નહીં કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો. તો અમે કીધું અચાનક ક્યાં જાય કે ગમે ત્યાં જાઓ, અમારે કઈ જોવા નથી. અમે નાના નાના છોકરા લઈને દોડોય બેઠા હતા, 10 વાગ્યા લગી રાતના બેઠા હતા. બધા માણસો આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમીને રહેવાનું પછી એમને અહીં બતાવ્યું તમે અહીં લે. સાંજે નાસ્તો દઈ ગયા હતા ત્યારે કોઈ વસ્તુ નથી, પાણી નથી, કોઈ વસ્તુ નથી. તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો, તમે ક્યાંક રહી. અમે 20 જણા થઈ. બિલ્ડિંગમાં તો કાંઈ નથી, પણ એ કે અચાનક કે બધા ખાલી કરી નાખો, પડી જાય એમ છે, દિવાલ પડી જાય એમ છે, ઓલી ફાટી પડી ગઈ ને એને હિસાબે એટલે કે તમે ખાલી કરી નાખો એમ. મારી માંગ એટલી જ છે કે અમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો. અમે તો રૂમો રાખવા જાય છે તો 20,000 રૂપિયા ગાડી કહી સાહેબ અમારે 20,000 રૂપિયા. અમારે નાના નાના છોકરા લઈને ક્યાં જઈએ અમે ત્યારે? અમારે વાસણ હોય તો અમે કંઈક રાંધી ચીંધીને ખાઈએ. અને અમારે અહીં ભૂખ્યું છે, અમે તો ઠીક બેઠા રહી, પણ અમારા 20 વર્ષનો છોકરો ચોસો એને અમારે કાંઈ શું આવડી છે એને અમે કાંઈક રાંધીને, અમારે કાંઈ કામ વાસણ હોય તો રાંધીને તો ખવડાવી.